હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે એક હાંડવાની રેસિપી શેર કરીશ જે મેં આજે મિક્સ દાળ બનાવ્યો છે। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ। જે મેં આ બેટર બનાવી રાખ્યું છે એમાં મેં એક વાટકો આપણે કોઈ પણ મેજર લેવાનું, એક વાટકો ચોખા, એમાં અડધી વાટકી તુવેરની દાળ, અડધી વાટકી બેસનની દાળ, અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ બધું મિક્સ કરીને મેં સવારે પલાળી દીધી હતી અને બપોરે મેં પીસી લીધું છે અને 4 કલાક રેસ્ટ આપવાનું, તો આવું બેટર રેડી થાય છે। બીજી સામગ્રીમાં આપણે બધા મેં વેજીટેબલ લીધા છે, ગાજર, દૂધી, બટેટું ખમણીને લીધું છે અને કોથમીર અને કાંદા અને શિમલા મિર્ચ અને આપણા રૂટિંગ મસાલા સાકર, તલ, સોડા જે આપણે ખાવાનું આવે છે એ, ને આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે, મીઠું, તેલ। આપણે આમાં જે કે બેટરમાં આપણે મસાલો કરવાનો છે બધા વેજીટેબલમાં। સૌથી પહેલાં આપણે દૂધી એડ કરીશું, પછી આપણે ખમણેલું બટેટું છે એ બી એડ કરવાનું છે, ગાજર અને કોથમીર, કાંદા બધી આમાં શિમલા મિર્ચ અને કાંદા નાખશું અને વઘાર કરવાનો છે। એ માટે આપણે ઓઇલ ગરમ કરશું, થોડુંક આપણે તેલ મૂકશું પેનમાં, આપણું તેલ ગરમ થઈ ગયું છે। એમાં આપણે થોડી અડદની દાળ નાખશું, થોડીક રાઈ, થોડુંક આખું જીરું, નાખશું એમાં અને થોડોક મીઠા લીમડાના પાન નાખશું અને જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે એમાં નાખશું। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે આમાં આપણે થોડીક હળદર, સરખી રીતે હલાવી થોડુંક લાલ મરચું પાવડર નાખવાનું। જો તમને તીખું ભાવતું હોય તો નાખી શકો, સ્કીપ પણ કરી શકાય। હવે આ મસાલો રેડી થયો છે, આપણે બેટરમાં નાખી દઈશું જે આપણે મિક્સ દાળનું બેટર બનાવ્યું છે એમાં। હવે આમાં આપણે થોડુંક મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, કારણ કે મેં પીસતી વખતે મીઠું કાંઈ જ નથી નાખ્યું, ખાલી પાણીથી જ પીસવાનું, કારણ કે હમણાં ગરમી વધારે છે તો ખાટું થઈ જાય બેટર, અને થોડીક સાકર નાખશું અને બધું સરખી રીતે હલાવી લેવાનું। આ હાંડવો ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને બાળકો બી આપણે દાળ ખાતા ન હોય તો તમે એને બી બનાવી શકો છો, લંચમાં બી બનાવી શકો, ડિનરમાં બી હમણાં ગરમી છે તો તમે આ રેસીપી રેડી કરી શકો છો। આમાં બધી મિક્સ દાળ આવી જાય એટલે આ બધું મિક્સ થાય ત્યાં સુધી
આપણું આ બેટર રેડી છે. એકદમ સરસ કલર આવ્યો છે. હવે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે થોડું તેલ મૂકશું, ઉમેરવાનું છે, અને થોડુંક એના પર લીંબુ, જેથી આપણા હાંડવો એકદમ સરસ થાય, ક્રિસ્પી અને સોફ્ટ. સરખી રીતે હલાવી લેવાનો. અને તમે કોઈ પણ વાટકી માપ સેટ કરી શકો આપણા ઘર પ્રમાણે. નાની મોટી કોઈ પણ વાટકી તમે સેટ કરીને 1 વાટકી ચોખા અને એના અડધી વાટકી બધી દાળ લેવાની છે. બધી કોઈ પણ દાળ તમે લઈ શકો. મિક્સ દાળમાં તમને પસંદ હોય એ દાળ લઈ શકો. અડદની દાળ લેવી જરૂરી છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે રાઈ નાખશું થોડી. નાખશું અને થોડીક હિંગ. સરખી રીતે હલાવી લેવાનું રીતે. અને થોડોક લીમડાના પાન, થોડા તલ નાખશું. તલ ઉડે એટલે થોડી વાર ઢાંકી દઈશું આપણે. હવે આપણે જે બેટર રેડી કર્યું છે એમાં પાથરી દઈશું. બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એવો હાંડવો પાથરવાનો છે. આવી રીતના પરફેક્ટ થશે. હવે આને આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. સ્લો ફ્લેમ રાખવાની છે. 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે પલટી કરવાનું છે અને બીજી બાજુ શેકી લઈશું. જોઈ શકો છો તમે, એકદમ મસ્ત ક્રિસ્પી અને સરસ બન્યો છે હાંડવો. તો એટલે 5 મિનિટ માટે આને ઢાંકી દઈશું, જેથી હાંડવો બરોબર ચડી જાય. હવે એને આપણે જોઈ લઈએ કે ચડી ગયો છે. એકદમ ક્રિસ્પી બન્યો છે, સરસ રીતે ચડી ગયો છે. તો આપણો હાંડવો રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતાર લઈશું. જે આપણે સર્વિંગ પ્લેટમાં જ કાઢી લઈએ. એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે. પાછળથી બી એકદમ સરસ રીતે કલર આવ્યો છે આપણા હાંડવાનું. તમે આ ચાહો તો આમાં ચીઝ બી નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણો હાંડવો મિક્સ દાળનો હાંડવો રેડી છે. તો તમને કેવો લાગ્યો મારો મિક્સ દાળનો હાંડવો? જરૂરથી લાઈક, કોમેન્ટ અને શેર કરજો મારી રેસિપી. તરીફ આવે છે?
ગોબરવાળો થઈ ગયો. ચલો હવે આપણે